ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે આસુરી સંપત્તિના લોકોમાં સદ્ભાવ, સદાચાર અને સત્ય વિલુપ્ત થઈ જાય છે. તેઓ ઈશ્વરીય તત્વનો સ્વીકાર કરતા નથી. આ આસુરી સંપત્તિના ક્રમને આગળ વધારતા ભગવાન આગળ કહે છે, એતામ દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધય પ્રભવન્ત્યુગ્ર કર્માણ ક્ષયાય જગતો હિતા. આવી દ્રષ્ટિનો આધાર લઈને અલ્પબુદ્ધિવાળા તે નષ્ટ થયેલા અધ્યાત્મ જ્ઞાનવાળા ઉગ્ર કાર્ય કરનારા અસુરો, જગતનો ક્ષય અને અહિત કરનારા આસુરી સંપત્તિવાળા હોય છે. નાસ્તિક દ્રષ્ટિકોણ ધરાવનાર લોકો કર્તવ્ય અકર્તવ્ય, પાપ પુણ્ય કે પ્રારબ્ધમાં માનતા નથી. તેઓ આત્માને પણ માનતા નથી. આવા અલ્પબુદ્ધિ લોકો કોઈ પણ વ્યક્તિનું નુકસાન કરવામાં સંકોચ કરતા નથી. તે ભોગોની પ્રાપ્તિ માટે સતત સંઘર્ષશીલ રહે છે. તેથી તેઓ ઉગ્ર કર્મા બની જાય છે. તેઓ પોતાની શક્તિ અને સામર્થ્યને બીજાનો નાશ કરવામાં જ વાપરી નાખે છે. વળી આગળ કહે છે, કામમાશ્રિત્ય દુષ્પૂરમ દંભમાન મદાન્વિતા મોહાત ગૃહીત્વા સદ્ગ્રાહાન પ્રવર્તન્તે શુચિવ્રતા. કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને દંભ, અભિમાન અને મદથી ભરેલા એ માણસો મોહને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને અપવિત્ર વ્રતને ધારણ કરીને સંસારમાં વિચરે છે. આવા લોકો આત્મહીન અને દુષ્ટ હોય છે. તેઓ ક્રૂર અને મલિન કર્મો કરે છે. તેમના મનમાં અપવિત્ર સંકલ્પો ભરેલા હોય છે. તેઓ મદ અને કામવૃત્તિથી ભરેલા મૂઢ અને જિદ્દી હોય છે. તેમની કામનાઓ પ્રબળ હોય છે. એટલે જેમ તે ભોગને વધુને વધુ ભોગવે તેમ તેમની કામનાઓ વધુને વધુ પ્રદીપ્ત થવા લાગે છે. આ આસુરી સંપત્તિનું પરિણામ છે. હજુ વધુ દુર્ગુણો બતાવતા ભગવાન આગળ કહે છે, ચિંતામ પરિમેયામ ચ પ્રલયાંતામુપાશ્રિતા કામોપભોગ પરમા એતાવદીતિ નિશ્ચિતા. આવા અસુરો મૃત્યુ પર્યંત અપાર ચિંતાઓ કરનારા, કામના ઉપભોગને તેમનું પરમ લક્ષ્ય માનીને જીવનનું ધ્યેય માત્ર કામભોગ જ છે તેવું માનતા હોય છે. આસુરી સંપત્તિવાળા લોકોમાં મૃત્યુ સુધી અપાર ચિંતાઓ રહે છે. કારણ તેઓ વગર હકનું મેળવવાવાળા, કુપ્રવૃત્તિમાં જોડાયેલા અને ઇન્દ્રિયાર્થો ભોગવવામાં ગળાડૂબ રહે છે. તેઓ આત્માના શાશ્વત આનંદને સ્વીકારવા તૈયાર જ હોતા નથી. તેઓની બુદ્ધિ મંદ અને સ્થૂળ હોય છે અને કામ પૂર્તિને જ લક્ષ્ય માને છે. એ કામ પૂર્તિમાં જ અટવાઈ જાય છે. વળી વધારે દુર્ગુણો બતાવતા ભગવાન આગળ કહે છે, આશા પાશ શતૈર્બદ્ધા કામ ક્રોધ પરાયણા ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. આવા અસુરો આશાના સેંકડો પાશમાં ફસાયેલા કામ ક્રોધ પરાયણ થઈને બે જ વસ્તુઓ ઈચ્છે છે, એક વિષય ભોગ અને બીજું અન્યાયપૂર્વકનું ધન ભેગું કરવું.
આસુરી સંપત્તિવાળા લોકોની આશાઓ એટલી વધારે હોય છે કે કરોડો રૂપિયા ભેગા થઈ જાય તો પણ તેમનું ભિખારીપણું જતું નથી. એ પોતાની કામનાઓની પૂર્તિ માટે બીજાઓને ક્રોધપૂર્વક કષ્ટ આપે છે. આમ જ્યાંથી મળે, જે રીતે મળે, જેનું પણ મળે એ ધન પ્રાપ્ત કરી સંગ્રહ કરવો અને પોતાની કામનાઓની પૂર્તિ કરવી, આ બે જ લક્ષ્ય આવી આસુરી સંપત્તિ ધરાવતા લોકોમાં હોય છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.